આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સજ્જ જોવા મળી રહ્યા છે. એક્શન મોડમાં જોવા મળ્યા છે. તેઓ અલગ અલગ જગ્યાએ પાર્ટીની મીટિંગ યોજી રહ્યા છે. ત્યારે આજ અંતર્ગત લોકજન શક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ચૂંટણીની તૈયારીઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી. સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં આવનારી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે. મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમો અને બેઠકો યોજાઈ રહી છે. વડોદરામાં લોકજન શક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશિષ પટેલની અધ્યક્ષતામાં અલકાપુરી સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આશિષ પટેલના સન્માનમાં સ્વાગત સમારંભ તેમજ કાર્યકર્તાઓની પરિચય બેઠક યોજાઈ હતી, જેમાં પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને લઈને સંગઠન મજબૂત બનાવવાની સાથે વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. અત્યારે આજે વડોદરાની અંદર પ્રમુખ તરીકે મારી નિયુક્તિ થઈ છે. એના બદલ વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. અને આવનાર જે ઇલેક્શન છે એની અંદર અત્યારે અમે સંગઠન કરી રહ્યા છે. જ્યાં આગળ સંગઠન મજબૂત હશે અને અમારો ઉમેદવાર જીતી શકે એવું હશે, ત્યાં આગળ અમે પૂરજોશથી કામ કરી અને ઇલેક્શન લડીશું. કેટલી બેઠકો પર તમે કરવાના? હાલ અમારે એવું છે કે જીતવા માટે અમે ઇલેક્શન લડવાના છીએ. બીજી પાર્ટી જેવું નથી કે અમે ફક્ત ઉમેદવાર ઊભા રાખવાના. જ્યાં અમે જીતી શકીશું એવું હશે ત્યાં આગળ દરેક જગ્યાએ અમે ઉમેદવાર ઊભો રાખીશું. આજે સ્વાગત કાર્યક્રમ રાખ્યો છે અને એની સાથે પરિચય બેઠક રાખી છે. મારી નિયુક્તિ પ્રદેશ અધ્યક્ષ તરીકે થઈ છે, તો હું પણ દરેક કાર્યકર્તાને મળી શકું એના માટે વડોદરા જિલ્લામાં બેઠકનું આયોજન થયું છે. જનતા પાસે કેવી રીતના પહોંચો? કયા મુદ્દાઓ લઈને તમે વોટિંગ માટે જશો? જનતા પાસે અમારા જે મુદ્દાઓ છે, એક તો બેરોજગારી છે, એને રોજગાર મળે. બીજું કે ઘણી બધી જગ્યાએ એવું છે કે સરકારશ્રીની જે નીતિઓ અને એમાં છે, પરંતુ કોઈ જગ્યાએ એનું સંપૂર્ણ રીતે ત્યાં લોકો સુધી પહોંચી નથી રહ્યું. તો એના માટે દરેક જગ્યાએ અમે કરવાના છે. આવનાર સમયની અંદર લોકજન શક્તિ પાર્ટી ચિરાગજીના નેતૃત્વની હેઠળ ગુજરાતની અંદર અમે જનતા દરબારનું આયોજન કરવાના છે, જ્યાં આગળ દરેક જિલ્લાની અંદર જનતા દરબાર કરવામાં આવશે અને એનાથી દરેક લોકો સુધી અમે પહોંચીશું. જેનો જે પણ પ્રશ્ન હશે તે અમારા દ્વારા એનું સુખદ નિરાકરણ આવે એવી રીતે અમે જનતા સુધી, જન સુધી આમાં પહોંચીશું. વડોદરામાં કેટલા ઉમેદવારો ઉતારશો અને કયા વોટમાં લડાવવાના? વડોદરામાં હાલ એ કંઈ નક્કી નથી અને શીર્ષ નેતૃત્વ જે પ્રમાણે અમને આદેશ કરશે એ પ્રમાણે અમે આયોજન કરીશું.